सद्गुरु परमात्मने नमः। ओम नमो भगवते वासुदेवाय। मैत्रेयी उवाच मनोस्तु सतरूपाय रुचि ऋषि સાથે થયા અને ત્યાં પ્રત્યક્ષ ભગવાન એવા યજ્ઞ નારાયણ ભગવાન પ્રગટ થયા છે અને તેના લગ્ન દક્ષિણા નામની કન્યા સાથે અને એના પછીના અંતરની અંદર અહલ્યા પરમ કૃપાળુ પરમાત્મા આપણે જે ગિરનારની ટોચ ઉપર જે આજે આપણા આખા જુનાગઢની રક્ષા કરે છે અને જેને 24 ગુરુ બનાવ્યા હતા, બહુ સરસ વાત કરી હતી. તેની કથા તો મોટી છે. ભગવાન પરીક્ષા કરવા આવ્યા ને સમય અને સંજોગ અનુસાર ગિરનારની ટોચ પર અવધૂત પરંપરા બતાવવા માટે પરમ કૃપાળુ પરમાત્મા એવા દત્તાત્રેય ભગવાન પ્રાગટ્ય થયું છે. અવધૂતી પરંપરા 24 ગુરુ બનાવ્યા. સારું મળે ને એને ગુરુ બનાવી લેવાય, એવું જરૂરી નહીં. કોયલ, કણિકા, મચ્છર, ઘણા એવા ગુરુ બનાવ્યા છે. સારું મળે એને ગુરુ બનાવો. અને અવધૂતી પરંપરા, અવધૂતી પરંપરા એવી પરંપરા છે કે આપણે બધા એવું માનીએ છીએ કે અમારી પાસે બધું હોય ને તો અમે સુખી થાય. એ લોકો એવું માનતા નથી. અમારી પાસે ઘણું બધું ન હોય ને તો જ અમે સુખી. એને અવધૂતી પરંપરા કીધું. અવધૂત છે. અને પછી મનુ રાજાની ત્રીજી દીકરી પ્રસૂતિના લગ્ન દક્ષ સાથે કરેલા છે. દક્ષ પ્રજાપતિને ત્યાં 16 કન્યાઓ થઈ. તેમાંથી 13 કન્યા છે ધર્મને પરણાવી અને તેમનાથી મૂર્તિ નામની કન્યાના ગર્ભથી ભગવાન નર નારાયણ ઋષિના રૂપમાં પ્રગટ થયા છે. સ્વાહા નામની કન્યા અગ્નિદેવને પરણાવી, સ્વધા નામની કન્યા પિતૃઓને પરણાવી અને છેલ્લી દીકરી સતી હતા એ ભગવાન ભોળાનાથને
નામની કન્યા છે એ ભોળાનાથને પરણાવી છે. ભોળાનાથ બાબા તો એકદમ ભોળો. બ્રહ્માજીએ પોતાના પ્રિય પુત્ર દક્ષને આજે પ્રજાપતિનું એક બિરુદ આપેલું છે. તો આ પ્રજાપતિ થયા એટલે કોઈને પદવી મળે ને, આપણામાં એવો રિવાજ છે. કોઈને પ્રમોશન મળે ને એટલે શું કરે, બધા પાર્ટી કરે. પ્રમોશન મળ્યું હોય તો પાર્ટી કરે. એમાં દક્ષ પ્રજાપતિને પ્રમોશન મળ્યું, પ્રજાપતિનું દક્ષને પ્રજાપતિનું પ્રમોશન મળ્યું એટલે એને શું કહ્યું તો બધા એના અંદરની અંદર જે રાજા મહારાજાઓ આવતા હતા એ બધાને બોલાવ્યા છે. અને મુખ્ય વ્યક્તિ હોય ને, સૌ મેન વ્યક્તિ એ હમની છેલ્લે આવે. મુખ્ય વ્યક્તિ હંમેશા સૌની છેલ્લે આવે. એટલે આખી સભા ભરાઈ ગઈ અને દક્ષ પ્રજાપતિ જ્યારે અંદર આવ્યા છે, સિંહાસન ઉપર જ્યારે બેસવાની તૈયારી કરે છે, ત્યારે બધા લોકો ઊભા છે, પણ ખૂણામાં શિવજી મહારાજ ભોળોનાથ બેઠો છે. એના બે કારણ બતાવ્યા છે. અમુક લોકોએ શાસ્ત્રમાં બે કારણ બતાવ્યા છે. પહેલું કારણ તો કે ભોળાનાથજી ધ્યાનમાં હતા એટલા માટે. અને બીજું કારણ એ પણ બતાવ્યું છે કે જ્યારે કન્યાદાન કર્યું સતીનું ત્યારે એને પગ ધોયા હતા. પગ ધોયા હતા એટલે નારાયણ માન્યા હતા એટલે એને ઊભા ન થાય તો ચાલે. પણ આ તો ભાઈ પ્રજાપતિનો અહંકાર એકદમ ભરેલો હતો. અહંકાર એવો કે મને મારો જમાઈ મારું આજે અપમાન કરે છે. અને અહંકાર આવ્યો એટલે હવે એને ગાંઠ બંધાઈ ગઈ કે નક્કી હવે મારે મારા જમાઈનું અપમાન કરવું છે. આ તો ભોળોનાથ છે. તમે ફૂલ ચડાવો તોય ભલે, ન ચડાવો તોય ભલે, જલ્દી પ્રસન્ન થઈ જાય એવો નાથ ભોળોનાથ. સમય પસાર થયો, બધાને બોલાવીને નક્કી કર્યું કે મારે મારા જમાઈ શંકર ભોળોનાથ એને મારે આજે નીચા દેખાડવાનું કામ કરવું છે. ધ્યાન રાખજો, સારા કામમાં બધાએ સાથ અપાય. સારું કામ કરવું હોય ને તો બધાએ સાથ અપાય, પણ ખરાબ કામમાં કોઈ સાથ ન અપાય. ઈ જાય ને આપણને લેતા જાય. તમારી ભેગા કેટલા હાલો એ બધાને લે. બધા એમ કહે છે તમે યજ્ઞ કરો. દક્ષ પ્રજાપતિ આજે યજ્ઞ કરવાની તૈયારી છે. બધાને ગંગોત્રી બધાને આમંત્રણ આપ્યું છે. આમંત્રણ આપ્યું છે, પણ આજે સતીને આમંત્રણ નથી આપ્યું, દીકરીને આમંત્રણ આપ્યું નથી. આમંત્રણ તો નથી, પણ દીકરીને સમાચાર પણ નથી. આજે દીકરીને સમાચાર પણ નથી કે મારા પિતાશ્રીને ત્યાં યજ્ઞ છે. પણ આજે આકાશમાંથી બધા પોતપોતાના વિમાન લઈ અને ત્યાં દક્ષ પ્રજાપતિ ત્યાં જાય છે ને, અને સતી છે એ સહજ સ્વભાવે પૂછે છે ભોળાનાથને કે હે નાથ, આ બધા જાય છે ક્યાં અને તમે હજી ધ્યાનમાં બેઠા છો? આ ભોળોનાથો અને ખબર હશે કે હું બનવાનું છે, ખબર છે, પણ સતીને કહે છે કે સતી ન પૂછો તો બહુ સારી વાત છે, તમે શાંતિથી ધ્યાન કરો. પણ આ તો ભાઈ સ્ત્રી, અને આપણામાં કહેવાય છે ને બાળ સ્ત્રી ને રાજ થઈ જાય. સતી કહે છે ના ના મને કયો. અને ત્યારે ભોળાનાથ કહે છે જો સતી હવે તમારે જાણવું છે ને તો જાણો, તમારા પિતાશ્રી છે એ યજ્ઞ કરે છે અને મારા અપમાન માટે આ યજ્ઞ કરેલું છે. સતી કે નો હોય, મારા પિતાશ્રી એવું કોઈ દી ન કરે, તમને મૂકીને ક્યારેય કોઈ પણ કામ કરો. ભોળાનાથ કહે છે કે સતી તમે હજી ભૂલ કરો છો. ઈ જ્યારે દક્ષ બન્યા અને સભામાં હું ઊભો નહોતો થયો ને, આ એનો બદલો વાળવા માટે આજે મારા આજે બદલો વાળવા માટે યજ્ઞ કરે છે.
હવે દીકરી ને જાવું છે પણ જઈ શકાય એવી પરિસ્થિતિ નથી. પણ આ સતી કહે છે કે નાથ તો આપણને આમંત્રણ કેમ નહીં? એટલે ભોળાનાથ કહે છે કે મારું જ અપમાન કરવા માટે આવ્યો નહોતું. એટલે સતી કહે છે કે 4 જગ્યાએ વણ બોલાવે જવાય. 4 જગ્યા એવી છે કે જ્યાં આમંત્રણની જરૂર નથી. પહેલું તો કે દીકરીએ બાપને ત્યાં, બીજું તો કે શિષ્યએ ગુરુને ત્યાં, ત્રીજું તો કે કોઈ સ્મશાનમાં કોઈ અંગત આપણું દેવ થઈ ગયું હોય તો એમાં કોઈ આમંત્રણની જરૂર ન હોય, સમાચાર મળે એટલે તરત નીકળી જવું. અને ચોથું મિત્રને. નાથ ભોળાનાથ કહે છે કે સતી વાત તમારી સાચી છે પણ જવાય એવી પરિસ્થિતિ નથી. ભોળાનાથ એમ નથી કહી શકતા કે તમે જાશો તો પાછા નહીં આવો. ભોળાનાથ કહી નથી શકતા પણ ભોળાનાથ જાણે છે કે જો ગયા તો પાછા નહીં આવે. બહુ આગ્રહ કરે છે ભોળાનાથને સાથે આવવા પણ ભોળાનાથ ના પાડે છે કે મારે નથી. સતી કહે છે કે હે નાથ મારા પિતાજીને હવે જવાબદારી વધી ગઈ છે એટલે આમંત્રણ દેવાનું ભૂલાઈ ગયું છે અને કામ કોક દ્વારા આમંત્રણ મોકલ્યું હોય છે અને ભૂલી ગયા છે. ઘણી વખત આપણા સમાજમાં બને કોકને વાયા વાયા કહે ને ક્યારેક કોક યાદ આવી ગઈ હોય. ભોળાનાથ તે ના એવું નથી. સતી બહુ કહે છે છેલ્લે ભોળાનાથ કહે છે તમારે જાવ તો જાઓ હું આવતો. સતી જવા માટે તૈયાર થયા છે. ભોળાનાથ કહે છે કે ઉભા રહ્યો, એકલા નથી જવાના. નંદીને કહે છે કે તું સાથે જા, ભગવાનને ખબર છે આ બાજુ સતી આવ્યા છે અને ઈ પ્રદેશ તો આપણી બાજુનો જ છે. કનખલમાં અત્યારે સતી જ્યાં છે ત્યાં કનખલમાં રાખેલા જ છે. સતીને ખભે ઉપાડીને કનખલમાં આવીને જોવે છે કે યજ્ઞનો સુંદર મજાનો મંડપ શણગારેલો છે પણ જ્યાં નજી દ્રષ્ટિ કેવી રીતે ઈશાન ખૂણાની અંદર ભોળાનાથનું આસન નથી. હવે સતી હલવાણા, હવે સતી મૂંઝવણમાં મૂકવાના, શું કરવું? માં ના પાડી હતી છતાંય હું આવી. અહીંયા આમંત્રણ નથી અને આમંત્રણ નથી એટલે તકલીફ કેવી થાય? તો કે દક્ષ પ્રજાપતિએ સામું જોયું પણ બોલાવી નહીં. આનાથી વધારે અપમાન એકે ન હોય. માં સામું જોવે છે, માનું હેત છે, માનો પ્રેમ છે પણ દક્ષ બાજુમાં પ્રજાપતિ બેઠા છે. માં ઉભા નથી થઈ શકતા. બેનું છે મોઢું ફેરવીને વહી જાય છે. સતી કહે છે ખોટું થઈ ગયું, હવે મારે કરવું છે શું? હવે મારે શું કરવું? આ વિચાર કરે છે, શરીર ધ્રુજે છે. દક્ષ મહારાજ વિચાર કરે છે કે જેને આમંત્રણ નથી આપ્યું, વગર આમંત્રણે આવ્યા છે
એટલે જ આપણે ગમે એ ધર્મ પાડીએ પણ છે ને દીવો મૂકવા ક્યાં જાય? શિવ મંદિરે, કેમ કે મોક્ષ તો ઈ જ આપે, શિવ એ જ કલ્યાણ. ગમે એ હોય પણ છેલ્લે દીવો તો ત્યાં જ મૂકવો પડે. આ બાજુ યજ્ઞ વિધ્વંસ થયો છે, હાહાકાર થયો છે. બધા દેવતાઓ વિચાર કરે છે કે હવે દક્ષનું કલ્યાણ તો કરવું પડશે ને, હવે શું કરવું? બધા ભેગા થયા છે, વિચાર કરે છે કે હવે મારે આપણે શું કરવું જોઈએ. આઈસ્ક્રીમ ખાઈ લઈએ પછી આપણે કરીએ. અમારે કબલજી નથી, મજા નહીં આવે. જય હો.